અમે લોકો આવી ગયા છે દ્વારકા અને અહીંયા ગાડી એન્ટર કરી દીધી છે અમે લોકોએ. ગાઈઝ અમે પહોંચી ગયા દ્વારકા. હવે અમે જઈએ ચાલતા ચાલતા આવે છું. શ્રેયાબેન છે, જયાબેન છે ને મેં દીકુને તૈયાર કરી બતાવું છું. અમે બેસી ગયા હતા ઓટોમાં જે તમને પાર્કિંગ થી મંદિર સુધી લઈ જાય છે. ફાઇનલી અમને લોકોને ડ્રોપ કરી દીધા છે ઓટોવાળાએ અને સામે દેખાઈ રહ્યું છે મસ્ત મજાનું મંદિર અને આ રહ્યો ગોમતી ઘાટ. ત્યાર પછી અમે આવી ગયા હતા અહીંયા ગોમતી ઘાટ સ્નાન કરવા માટે. નિત્યાબેન જો પાણીમાં એન્જોય કરે છે અને મજા આવે છે પાણીમાં. ગાઈઝ દર્શન કરી લીધા છે ના હું બોલી ગાઈઝ દર્શન કરી લીધા છે. હવે જઈએ છીએ ફોટો પાડવા અમે લોકો. નાચો એ મારી છોકરી તો તડકો લાગે. કાનાજીને કહી દીધું છે ઘણું બધું. થેન્ક યુ તમે અહીંયા સુધી પહોંચાડ્યા એના માટે. અને હવે જલ્દી મળીશું કાના. ટાટા બાય બાય. આવ્યા તો રિક્ષામાં આવ્યા. હવે જવા ટાઈમે તો બધી રિક્ષા કઈ ગાયબ થઈ ગઈ. ચાલતા જ ચાલ્યા છે રાતા એક રોડે જો કેટલો તડકો છે બા તો બી પવન આવે ઠંડો ઠંડો. કૃષ્ણજીના જે વિવાહ થાય છે તે થયા છે ત્યાર પછી અમે લોકો અહીંયા આવ્યા છે અને મસ્ત મજાનું ડીજે વાગે છે, રિસેપ્શન છે. ભગવાન ગાઈઝ રૂમ હોટલ બુક કરી લીધી છે. એ હોટલ આપણે ટૂર આપી દઉં મેં તમને મસ્ત. ફેન બી ચાલુ જ છે. આ બેડ છે, આ ટેબલ છે, આ ચપ્પલ ગાળા છે, તો સામાન મૂક્યો છે, ટીવી છે. આયરો વ્યૂ છે. વાહ પેલો દરિયો દેખાય છે. અને આઈ રહી મેં ગાઈઝ આઈ રહી શ્રેયા પાછળ. શ્રેયા વોશરૂમ બતાવી દઉં. એસી બી છે. હે અહીંયા લગેજ મૂકવા માટે છે. અલી લગેજ મૂકો અહીંયા મૂકી દે ને શ્રેયા. પછી આ લગેજ મૂકવા માટે છે. નોર્મલ વોશરૂમ સેનિટાઈઝ આવું બધું અહીંયા કબોર્ડમાં. પેલા રહ્યા કે તમે લગેજ મૂકી દઈએ પછી ભાભી લોકોનો રૂમ બતાવીએ તમને. આ માણસને તો બગાડતા જ આવડે. ગાઈઝ આને નાવાનું હોય ખબર છે. આને નાવાનું એને ટોવલ કહેવાય. શ્રાપ તો બી ખુદ એકવાર. ચલો ગાઈઝ અમે પેલી બાજુ તમને રૂમ બતાવી દઈએ. આ તો બતાવ્યું તો મેં બતાવ્યું કે ભાઈ આ બંધ કરી દો. ગાઈઝ ભાભીનો રૂમ બતાવી દો. ગાઈઝ સાઈનો રૂમ મારી દીકુનો. એવો જ છે ગાઈઝ રૂમ તો. પછી આવી રહી મારી દીકુ. આ રૂમમાં પપ્પા લોકો રોકાયા હતા. કે પપ્પા રોકાયા હતા ને. પછી આ રૂમમાં અમે અહીંયા રોકાયા હતા. અમે અહીંયા રૂમમાં ભાઉ માસી ને મેં આ રૂમમાં બાલી લોકો બાર હળવાઈ ગયા છે. મારી છોકરીને બતાવું. ત્યાં હા આજો. આ કોણ છે? પપ્પાને એવું કહું આ ચા બનાવવાનું છે ને તમે પપ્પા તમને બનાવી આપીશ. ગાજ નિત્યાને મજા પડી ગઈ છે. તો એ તો બોરડું આવતું હતું એને. અમે લોકો બેઠા છે. એક્સ્ટ્રા ગેટ એવું બધું એક્સ્ટ્રા ગેટ ચાલુ થાય છે. બહુ મસ્ત
આ નિત્યાબેન રોટલીથી રમે છે. અમારા શક્કરપાડા આવી ગયા. આ બધા જમવા બેસી ગયા છે. ઘરનું ખાવાનું આને જો ને મજા આવે તે. અમે શક્કરપાડા ખાઈએ. અહીંથી દરિયો ચોખ્ખો દેખાય છે. એલા ગાઈસ જમી લીધું છે. હવે થોડી વાર જવાનું છે. પછી અહીંથી અમે લોકો જશું બેટ દ્વારકા. અને દ્વારકા દર્શન કરી લીધા છે. મસ્ત દર્શન થઈ ગયા. વાત કરે બધા આગળ ગયા છે. પેલા લોકો જઈએ 3 વાગે જઈએ. અહીંથી મસ્ત દરિયો દેખાય કરે છે. 2000 years later. ગાઈસ હું કહેતી હતી અમે લોકો જઈએ છીએ બેટ દ્વારકા. અમે તૈયાર થઈ ગયા છે. જો હમણાં ઉતાવળ કરે પાસે ઓકે બાય. જો જબરી હલકું છે. કઈ છે જેજે? કઈ છે જેજે? गाइस बहवानी तैयारी है गाड़ी में. इधर मैं हूँ, इधर भाई है, इधर पापा है. ठंडी लगती थी डबल पैर दीधुं छे. पप्पा नीचे देखाय ज छे बधुं पाछा हंताता है. અમે લોકો નીકળી ગયા છે દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે, જેનું મંદિર ખુલી અત્યારે બંધ હોય છે. એટલે અમે જાશું ત્યાં સુધીમાં ખુલી જશે. એટલે વહેલા દર્શન થઈ જાય. આ લોકો જો મસ્તી કરે છે. અમે અહીંયા ચા નાસ્તાનો બ્રેક લઈ લીધો છે અમારી ફેવરેટ હોટલ પર, ઓનેસ્ટ હોટલ પર. હર વખતે અહીંયા જ બ્રેક લઈએ અમે લોકો. આ લોકોએ ચા ઢોળી દીધો જો પછી બાતતા હતા બે. ને ફાઇનલી અમે પહોંચી ગયા છે બેટ દ્વારકા. ને એનો બ્રિજ જુઓ, એટલો મસ્ત લાગે છે. એનો વ્યૂ આમ સારા માણસોને અહીંયા આવવાનું ગમે. અહીંયા આવો ને એટલે પછી તમારું મન એમ જ કે હવે અમારે અહીં દ્વારકામાં જ રહેવું છે. અને આગળ એટલા મસ્ત વાદળ દેખાતા હતા. મસ્ત ઠંડુ વેધર હતું. તડકો હતો પણ વેધર એ ઠંડુ હતો. પેલા અહીંયાથી બોટમાં લઈ જતા બેટ દ્વારકા. જ્યારે બ્રિજ નહોતો બન્યો ને ત્યારે બેટ દ્વારકા બોટમાં જવું પડતું ને અત્યારે બ્રિજ બની ગયો છે આ, જેના લીધે સુવિધા પણ સારી છે બેટ દ્વારકા સુધી જવા માટેની. હવે અમે પહોંચી ગયા છે પાર્કિંગમાં, જ્યાં આપણે આવી રીતના ટોલ ટેક્સ ભરીએ ને એવી રીતના ફીસ ભરીને પાર્ક કરવાની હોય છે ગાડી. અને એમાંય બેટ દ્વારકા અંદર ફોન લઈ જવા દેતા નથી, તો હું ફોન નહીં લઈ જાઉં ને દર્શન કરીને અમે ડાયરેક્ટ જ આવતા રહીશું. સો હું તમને એ ક્લિપ નહીં બતાવી શકું. ઉતરતા જ ગાય માતાએ દર્શન આપી દીધા છે. શું કરું પહેલો ચાલ્યો તો ગાઈઝ હી કરીને બી નહીં. ગાઈઝ અમે લોકો પહોંચી ગયા. દર્શન કરીને મળીએ. ટાટા બાય બાય. મોબાઈલ નહીં લઈ જવા દેતા. દર્શન કરીને આવી ગયા છે. કઈ કેવું મસ્ત દર્શન થયા હતા પણ મોબાઈલ નથી લઈ જવા દેતા. તો અમે ગાઈઝ કોપરું ખાઈને મોડું કર્યું. કશું ખરાબ કામ નહીં કર્યું. જૂઠું બોલે છે. ગાઈઝ આ બ્રિજ ઉપર પહોંચી ગયા છે અમે લોકો. આયરો બ્રિજ, સુદર્શન સેતુ. હા આલા કેટલા દૂર જાય. સનસેટ જોવા મળે છે અહીંયા. ગાઈઝ પાણી તો જો ખતરનાક ચોખ્ખું દેખાય. ગાઈઝ ફોટો નથી આવતો પણ વ્યૂ બહુ જોરદાર આવે છે. મને આંખ પર સનસેટ આવે છે પણ મસ્ત આવે છે. અહીંયા વ્યૂ જો. મમ્મી લોકો પાછળ બેઠા છે. અમે લોકો એક ફોટો પડાવવા આટલા બધા
આપણે ચાલતા જઈએ. તમને ખબર જ છે કેટલી ગાડી છે. વ્યૂ જુઓ તમે ખાલી વ્યૂ. આયરો બ્રિજ અહીંયા છે ઉપર. આટલો દેખાય ઉપર દેખાય છે. અહીંથી સનસેટ દેખાય છે. અહીંથી આ શું કહેવાય નાવડી બ્રિજ. ગાઈસ વાલો યમને બહુવાલો વારિકાનો ઠાકર. ગાઈસ અમે લોકો ખાવા બેસી ગયા છે. અચ્છા ચાટપુરી. ગાઈસ મોજડી પડી ગઈ. ગાઈસ બીજી લાઈટ ચાલુ થઈ ગઈ છે. એ મોરપીચ. આ ચપ્પલ બે છે પણ હવે બંને જ અલગ છે. આ બી અલગ છે, આ બી અલગ છે. જોઈશ જો દાદા દીકરી આવે. બહુ ઠંડી લાગે છે. હું આવી ગઈ ખાવા ઢોસો, જે મને બહુ જ ભાવે, જે મારો ફેવરિટ છે. અને ખાસ કરીને મને દ્વારકાનો ઢોસો એક જગ્યા છે એનો ઢોસો બહુ ભાવે છે, જે હું ખાવા આવી ગઈ હતી. અમે લોકો ઢોસા ખાઈને આવ્યા ને, આ લોકો પાછા ખાવા આવી ગયા. જો થોડો કેમેરો ગંદો થઈ ગયો મારો. એ નિત્યા આ ઇન્ડિયન લોકો કરે જો આવું મારા જેવું. અહીંયા એક ફંક્શન રાખવામાં આવ્યું છે, જેના લીધે અહીંયા ફટાકડા ફોડવામાં આવે છે. ગાઈઝ અમે લોકો આવી ગયા દર્શન કરીને, પ્રોગ્રામ બી જોઈ આવ્યા. ખાઈને હું ખાઈને આવીશ રે ઢોસા. કોઈ ગયો હવે કપડા ચેન્જ કરી લીધા બધા. આજો આજો લાઈટ બંધ કરી દીધી છે, બહાર લાઈટ દેખાય. આ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ. આવતીકાલે અમે લોકો જવાના છીએ શિવરાજપુર બીચ અને ભડકેશ્વર મહાદેવ મંદિર. તો તમે વ્લોગ જોવા માટે બને રહેજો અમારા વ્લોગમાં.